Hello, my dear students. This is Nishant Katira, and you are watching Katira classes. આજના બે sum number 10 and 11 of exercise 2.2. Both sums are very interesting અને બહુ important પણ છે. થોડું ધ્યાન આપજો, ઓલમોસ્ટ તમને આવડતા જ હશે, કારણ કે જો અગાઉનો વિડીયો તમે સારી રીતે જોયો હશે અને જાતે સમ ગણ્યા હશે તો આમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ એક નવી વસ્તુ શીખવાની છે, એ થોડી શીખી લો સ્ટાર્ટિંગમાં, ત્યારબાદ વિડીયો પોઝ કરી નાખજો, સમ જાતે ગણજો. વોચ ટાઈમ નહીં આવે મારા વિડીયો ઉપર, મને ચાલશે, પણ મારો ઇન્ટેન્શન છે કે તમને આવડવું જોઈએ, તમે જે શીખો છો એ એક્ઝામમાં લખી શકો, અને એ ત્યારે જ થશે જ્યારે મારો વિડીયો આખો નહીં જુઓ. બરોબર, આખો જુઓ એમ નથી કહેતો, ન જુઓ. મેઇન વસ્તુ જે સ્ટાર્ટિંગને હું સમજાવવા ઈચ્છું છું, અને જે નવી વસ્તુ છે એ શીખી લો, જાણી લો, સમજી લો, અને ત્યારબાદ આગળનું કામ જાતે સોલ્વ કરો. તો જ તમે એક્ઝામમાં પરફેક્ટ લખી શકશો અને પૂરા માર્ક મેળવી શકશો. અને આવી રીતે જ મહેનત થાય ભાઈ, બરોબર. બાકી હું તમને કહું કે મારો વિડીયો જોયા કરો, તો એન્ડ સુધી જોવાથી કંઈ ફાયદો નહીં થાય, કારણ કે કેલ્ક્યુલેશન છે, તમને ખબર છે, ઘણો બધો ટાઈમ, 80% ટાઈમ કેલ્ક્યુલેટર વાપરવામાં જાય છે. હવે એ તો તમે જાતે પણ કરી શકો છો, તો એ નહીં. મેઇન વસ્તુ જે છે, જ્યાં તમે અટકો છો એ શીખી લો, સમજી લો, અને ત્યારબાદ જાતે સોલ્વ કરો. બંને સમ બહુ મસ્ત છે, મજા આવશે, તો સમજજો. સ્ટાર્ટ કરીએ આજના આ વિડીયોની શરૂઆત એક સરસ મજાના સુવિચાર સાથે. असंभव वह नहीं है जो हम नहीं कर पाते, असंभव वह नहीं जो हम कर नहीं पाते, असंभव वह है जो हम करना नहीं चाहते. આપણને એમ લાગે કે સર આ ચેપ્ટર તો બહુ હાર્ડ છે, કેટલા મોટા ફોર્મ્યુલા છે, આ તો અમારાથી યાદ જ નથી રહેતા. એમ તમે પહેલેથી કહી દો છો પોતાની જાતને. શા માટે યાદ નથી રહેતા? આ તો અમારા માટે અસંભવ છે. શા માટે અસંભવ છે? તમારે એકલાને કરવાનું છે એ કામ, આખી દુનિયા કરે છે ને, તો તમે કામ ન કરી શકો? 100% થાય. તમને કરવું નથી એટલે એ કામ તમને અસંભવ લાગે છે. તમે એક વખત પોતાના મનને સ્ટ્રિક્ટલી કહી દો કે ભાઈ આ બધા કરે છે, મારે પણ કરવાનું છે અને હું કરીશ. નેગેટિવિટી નહીં જોઈએ, મારે ખોટા વિચાર ન આવવા જોઈએ. પોઝિટિવ વિચાર આવતા હોય તો ભલે આવે, નેગેટિવ વિચારથી દૂર રહેવાનું છે, એમ પોતાના મનને કહી દો, અને પછી જુઓ કેવો જાદુ થાય છે. બધું થઈ શકે છે, એવરીથિંગ ઇઝ પોસિબલ. માત્ર કરવાની ઈચ્છા હોવી જોઈએ. તમારે કામ કરવું છે તો એ કામ સંભવ થઈ જશે, અસંભવ નહીં. ઓકે, ફરીથી એક વખત વાંચી લો અને ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરીએ આજનો આ લેક્ચર. એક શહેરના કુટુંબોમાં વાહન ચલાવનારા સભ્યની સંખ્યા અને તેમનો અઠવાડિક પેટ્રોલનો વપરાશ વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે નીચેની માહિતી આપેલી છે. બે ચલ હોય, તમને ખ્યાલ છે. પહેલો ચલ x, બીજો ચલ y. ઓકે, આ છે x, આ છે y. ચલ x માં વાહન ચલાવનાર સભ્યની સંખ્યા છે અને ચલ y માં પેટ્રોલનો વપરાશ છે. સ્મોલ દેખાય છે, બરોબર, નંબર. એટલે તમને થશે કે સર પહેલા સૂત્રનો કદાચ ઉપયોગ થશે અથવા બીજા સૂત્રનો ઉપયોગ થશે. નંબર સ્મોલ છે એટલે ત્રીજા સૂત્રનો ઉપયોગ નહીં આવે. પણ પોઈન્ટ છે, પહેલી વખત આવે છે આ પોઈન્ટ. 11.5, 14.5, 15.5, 22.5. તો જ્યારે પણ પોઈન્ટ હોય ત્યારે ત્રીજા સૂત્રનો જ ઉપયોગ કરવાનો. બીજા સૂત્રથી થઈ જશે 100%, બરોબર. કદાચ પહેલા સૂત્રથી પણ x બાર ને y બાર પૂર્ણાંક આવે તો થઈ શકે, પણ નંબર્સ મોટા થઈ જશે, કેલ્ક્યુલેશન અઘરી થઈ જશે. ભલે કેલ્ક્યુલેટરમાં કરવાની છે, છતાં પણ જ્યારે પોઈન્ટ હોય ત્યારે યુવી વાળા ત્રીજા સૂત્રનો ઉપયોગ કરજો તો ઈઝીલી થઈ જશે. હવે આ પોઈન્ટ દૂર કેમ કરું? પોઈન્ટ દૂર થઈ જશે, ઓકે, પણ કેમ થશે એના માટે થોડું ધ્યાન આપવાનું છે. પછી વિડીયો પોઝ કરી આખો સમ તમારે જાતે ગણવાનું છે, બરોબર. તો થર્ડ ફોર્મ્યુલા વી વિલ યુઝ, એટલે 7 ખાના આવશે ત્રીજા સૂત્રમાં. પહેલા સૂત્રમાં 7 ખાના, બીજા સૂત્રમાં 5 ખાના અને ત્રીજા સૂત્રમાં 7 ખાના. યાદ રાખી લેજો. ચલો, કોષ્ટકમાં ચલ x અને ચલ y. ત્રીજો ખાનો શું થાય? u. u નો સૂત્ર થાય x માઇનસ a છેદમાં cx, જ્યાં આપણે a કંઈક ધારવું પડશે અને
cx પણ કંઈક ધારવું પડશે, બરોબર. એવી જ રીતે v બરાબર y માઇનસ b છેદમાં cy, જ્યાં b કંઈક ધારવું પડશે અને cy પણ કંઈક ધારવું પડશે. ચોથો ખાનો સોરી પાંચમો ખાનો uv u સ્ક્વેર v સ્ક્વેર. ઓકે, 3 5 2 4 3 6 1 3 4 2 5 3 5 2 4 3 6 1. 11.5 21 14.5 15.5 7 22.5 અને 10. ઓકે, હવે ત્રીજો ખાનો u અને u માટે આપણે a ધારવું પડશે પહેલા. તો a જુઓ શું છે, સૌથી નાની સંખ્યા 1, સૌથી મોટી સંખ્યા કઈ છે 6. તો 3 અને 6 ની વચ્ચે શું આવે, 3 અને 6 ની વચ્ચે 3.5 આવે, પણ આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ, કાં 3 લઈ લઈએ કાં 4 લઈ લઈએ, 3 લઈ લઈએ ચલો. ઓકે, અને અહીં cx ની આપણને કોઈ જરૂર નથી, કારણ કે નોર્મલ નંબર્સ છે એટલે cx ની કોઈ જરૂર નથી, અને છતાંય લેવું હોય તો 1 લઈ લેવાનું, બરોબર. જો કે જરૂર નથી તો ખોટા ટેન્શન નહીં રાખતા. આ બધા નોર્મલ નંબર છે. cx ની જરૂર ક્યારે પડે, જ્યારે આપણે પોઈન્ટ દૂર કરવું હોય કે બહુ મોટા મોટા નંબર હોય, પાછળ બધામાં 0 આવતું હોય અથવા ડબલ 0 આવતા હોય અથવા 3 0 આવતા હોય, એટ ધેટ ટાઈમ આપણને cx અથવા cy ની જરૂર પડે. પણ અહીં તો સ્મોલ નંબર્સ છે ઓલરેડી, તો cx ની કોઈ જરૂર નથી. એટલે u બરાબર ફોર્મ્યુલા આપણો શું થઈ જશે, x માઇનસ a. જ્યાં a બરાબર આપણે 3 લીધા, 4 પણ લઈ શકો, 5 પણ લઈ શકો, તમારી મરજી. ચલો પહેલા આ કરી લઈએ. x માઇનસ a 3 માઇનસ 3 0, 5 માઇનસ 3 2, 2 માઇનસ 3 માઇનસ 1 પ્લસ 1 0, 6 માઇનસ 3 એટલે 3 ને 1 માઇનસ 3 એટલે માઇનસ 2, બરોબર. આ માઇનસ 2 પ્લસ 2 કટ થઈ ગયા, પ્લસ 1 માઇનસ 1 કટ થઈ ગયા, બચ્યા શું 3. તો સિગ્મા u બરાબર +3. હવે v ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે અહીં પોઈન્ટ છે. હવે જુઓ, પહેલા તો સૌથી નાની સંખ્યા છે 7, સૌથી મોટી સંખ્યા છે 22.5, એટલે 15 15.5 જેવો ફરક છે. તો આપણે વચ્ચેની સંખ્યા 15 લઈએ. ઓકે, b બરાબર શું લઈએ 15. હવે આ પોઈન્ટ નડશે, જો કેવી રીતે નડશે, 11.5 માંથી 15 બાદ કરો એટલે -3.5 થાય. ઓકે, હવે અહીં આપણે v નો વર્ગ કરવો હશે તો 3.5 નો વર્ગ કરવું પડશે, જે મોટો નંબર થઈ જશે. એટલે અહીં આપણે એક કામ કરીએ, આ પોઈન્ટ આપણને નડે છે, કંટાળો આવે છે, પોઈન્ટ દૂર કરવા માટે આપણે આ y માઇનસ b ને કોઈક સંખ્યા વડે ભાગી દઈએ. હવે શેના વડે ભાગશું આપણે, વિચારો. જો યાદ રાખજો, જ્યારે પાછળ 0.5 આવતું હોય, ઓકે 0.5 માત્ર, ત્યારે આપણે cx અથવા cy તરીકે 0.5 લઈ લેવાનું. શું લઈ લેવાનું 0.5. જ્યારે પાછળ 0.5 આવે ત્યારે 0.5 લેવાનું. એનાથી શું થશે, 11.5 માંથી 15 બાદ કરો એટલે 3.5, 11.5 માઇનસ 15 માઇનસ 3.5 ભાગ્યા 0.5 એટલે 7. ઓકે, -7. પોઈન્ટ દૂર થઈ ગયું, ઈઝી થઈ ગયું બધું. બસ એવી જ રીતે 21 માંથી 15 બાદ કરો એટલે 6. ઓકે, હવે એના ભાગ્યા 0.5 એટલે 12 +12. 14.5 માંથી 15 બાદ કરીએ એટલે -0.5
ભાગ્યા 0.5 એટલે -1. 15.5 માંથી 15 બાદ કરીએ એટલે +0.5 ભાગ્યા 0.5 એટલે +1. 7 માંથી 15 બાદ કરો એટલે -8. -8 ભાગ્યા 0.5 કરો એટલે -16 થઈ જાય. 22.5 માંથી 15 બાદ કરીએ એટલે 7.5. 7.5 ભાગ્યા 0.5 એટલે +15. અને 10 માંથી 15 બાદ કરીએ એટલે -5. -5 ભાગ્યા 0.5 એટલે -10. બસ સમજ્યા? તો આવી રીતે 0.5 વડે ભાગવાથી જુઓ ક્યાંય પોઈન્ટ આવતો નથી અને દાખલો આપણો નોર્મલ થઈ જાય છે. બસ હવે યુવી આ બંનેનો ગુણાકાર 0 ગુણ્યા -7 0. 12 દુ 24 એકા એકુ +1 આ 1 આ 0 15 તેરી 45 અને 10 દુ 20. u નો વર્ગ 0 નો સ્ક્વેર 0 2 નો 4 -1 નો +1 +1 0 9 4. v નો સ્ક્વેર 7 નો 49 12 નો 144 1 નો 1 1 નો 1 16 નો 256 15 નો 225 10 નો 100. બસ હવે નીચે લખવાનું છે બધું. આ પહેલા બે ખાનાની જરૂર નથી હો, કારણ કે એ ક્યાંય આગળ જતા આવશે નહીં. ચલો અહીં પેલા પ્લસ વાળા ભેગા કરી લઈએ. 12 ને 1 13 ને 15 28. 28 માંથી માઇનસ વાળા બાદ કરીએ 7 1 16 અને 10 -6. ઓકે, યુવી નો ટોટલ કરીએ. 24 ને 1 25 25 ને 45 કેટલા થાય 70 70 ને 90 ને 1 91 4 ને 1 5 ને 1 6 ને 9 15 15 ને 4 19 49 ને 1 50 50 ને 144 194 195 પ્લસ 256 પ્લસ 225 પ્લસ 100 776. આ મોટી સંખ્યા છે. ક્લિયર? બસ હવે સૂત્ર લખીને કિંમતો મૂકવાની છે. બોલો ફોર્મ્યુલા યાદ હોવું જોઈએ. ઘણા બધા સમ કર્યા. પહેલા સૂત્રથી બધા ફોર્મ્યુલા હું તમને કહું છું, પહેલા વિડીયોથી. ઓકે, તો હજુ યાદ ન હોય તો જુઓ, તકલીફ પડશે, કહી દઉં છું અત્યારે જ. R બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ નો વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા n સિગ્મા વી નો વર્ગ માઇનસ કૌંસમાં સિગ્મા વી આખાનો વર્ગ. મૂકીએ કિંમત. n છે 7 1 2 3 4 5 6 ને 7. સિગ્મા યુવી 91 7 ગુણ્યા 91 માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી 3 ગુણ્યા -6 ઓકે, આવી રીતે લખવું હોય તો ભલે, અને આની જેમ કૌંસમાં લખવું હોય તોય ભલે, તમારી મરજી. છેદમાં વર્ગમૂળમાં 7 ગુણ્યા સિગ્મા યુ નો વર્ગ 19 માઇનસ સિગ્મા યુ 3 નો વર્ગ. અહીં n છે 7 ગુણ્યા સિગ્મા વી નો વર્ગ. સિગ્મા વી નો વર્ગ 776 માઇનસ સિગ્મા વી એટલે -6 નો વર્ગ. 91 ગુણ્યા 7 637 6 તેરી 18 પણ માઇનસ માઇનસ પ્લસ 19 7 19 ગુણ્યા 7 133 અને 3 નો વર્ગ 9. 776 ગુણ્યા 7 54
32 માઇનસ 6 નો વર્ગ 36. આ બંનેનો સરવાળો 37 ને 8 45 ને 55 655. 133 માંથી 9 જાય એટલે 124 ગુણ્યા 54 32 માંથી 36 જાય તો 53 96. આ બંનેનો ગુણાકાર 6,69,104, જેનો આપણે વર્ગમૂળ કાઢશું 655 ભાગ્યા 817.987 એટલે 655 ભાગ્યા 817.99. અને આનો ભાગાકાર કરીએ, આ ડાયરેક્ટ લખી નાખો ને અહીં 817.99 તો ચાલશે, આ સ્ટેપ નહીં લેતા. ઓકે, તમને સમજાય એટલા માટે આ સ્ટેપ લીધું, બાકી આના પછી ડાયરેક્ટ આ 0.80. બસ દાખલો પૂરો. શું હતું દાખલામાં? એક સ્ટાર્ટિંગ સાચવવાની હતી જે મેં તમને સમજાવી દીધી, અને આઈ હોપ કે તમે લોકોએ આ સમ આખો પૂરો કરી લીધો હશે અને આન્સર પણ આવી ગયું હશે. કમેન્ટમાં મને કહેજો તમારાથી સમ થયો કે નહીં. અને લાસ્ટ સમ આ વિડીયોનો અને પછીનો જે વિડીયો હશે ને એ બહુ ઇન્ટરેસ્ટિંગ હશે, કારણ કે 2-3 માર્ક વાળા સમ્સ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખવાના છીએ. આની પ્રેક્ટિસ તો તમારી સારી એવી થઈ ગઈ હશે, આમાં તમને વાંધો નહીં આવે, પણ તકલીફ ક્યાં પડશે? 2-3 માર્ક વાળા દાખલામાં. તો એની પણ જોરદાર તૈયારી કરશું આપણે. તો તમારા ફ્રેન્ડ્સને જરૂર કહો યાર વિડીયો જુએ, વધારે ને વધારે સ્ટુડન્ટ્સ આપણી ચેનલ ઉપર આવે અને ફ્રીમાં એજ્યુકેશન લઈ શકે. કમ્પ્લીટ સિલેબસ શીખવા મળશે. એક્ઝામ ટાઈમે તમને કોઈ ટેન્શન નહીં હોય. તમને મન થયું કે યાર આ સમ મારાથી નથી થતો, આવી જાઓ કતિરા ક્લાસીસમાં, બધું જ મળી જશે તમને, એક સમ મળશે. સમજ્યા? તો પ્લીઝ આપણી ચેનલને આગળ વધારવાની જવાબદારી તમારી પણ છે, માત્ર મારી એકલાની નથી, કારણ કે આપણે એકબીજાના પર્યાય છીએ. હું છું તો તમે છો, તમે છો તો હું છું. ઓકે, એકબીજાની જરૂર છે આપણને બંનેને. તો પ્લીઝ એટલું સમજો. અને તમે જોઈ શકો છો કે હું શેના માટે મહેનત કરું છું. કોઈ જાતના રૂપિયા નથી લેતો. ભલે મને સારી એવી આવક થાય છે યુટ્યુબમાંથી, પણ તમારા માટે તો બધું ફ્રી છે અને બેસ્ટ કન્ટેન્ટ છે. સમજો એટલું. અને પ્લીઝ આપણી ચેનલ વધારે ને વધારે સ્ટુડન્ટ સુધી પહોંચે એવું કરો. ઓકે, નેક્સ્ટ સમ તમારે જાતે ગણવાનું છે, બરોબર? આમાં પણ પોઈન્ટ છે, પણ પોઈન્ટ 5 નથી. તો શું કરવાનું સમજાવું. જો એક ગ્રામ્ય વિસ્તારમાં ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબ માહિતી એકઠી કરવામાં આવી. ખાતરના વપરાશને ચલ x કહેશું, મકાઈની ઉપજ ને ચલ y કહેશું. આ પરથી ખાતરના વપરાશ અને મકાઈની ઉપજ વચ્ચે સહસંબંધાંક શોધો. જો પહેલા 1.5, પછી 2.1, 0.9, 1.8, 1.1 અને 1.2. અગાઉના વિડીયોમાં મેં તમને શું સમજાવ્યું કે જ્યારે 1.5, 2.5, 5.5, 8.5 ટૂંકમાં પાછળ 0.5 હોય તો 0.5 વડે ભાગવાનું, પણ અહીં 0.5 નથી, બધા નંબર છે, તો 0.1 વડે ભાગવાનું. શેના વડે ભાગવાનું? 0.1 વડે. જો આગળ કરશું એટલે ક્લિયર થઈ જશે, બરોબર? તો પેલા x અને y અને u વાળા સૂત્રનો જ ઉપયોગ કરશું, કારણ કે પોઈન્ટ વાળો દાખલો છે. x y u બરાબર x માઇનસ a છેદમાં cx, જ્યાં a બરાબર કંઈક ધારવું પડશે અને cx બરાબર કંઈક ધારવું પડશે. v બરાબર y માઇનસ b. આમાં cx ની જરૂર છે, ચલો કરી લેશું આમાં પણ cy ની, કારણ કે જુઓ રાઉન્ડ ફિગર છે બધા. 60, 95, 50, 75, 45, 75 બધા 5 ના ટેબલમાં આવે છે. સમજી શકો છો?
આ બધું તમારે પકડવું પડશે. દાખલો જોઈને મગજમાં આવી જવું જોઈએ કે યાર આ બધા તો 5 ના ટેબલમાં આવે છે, તો આપણે બધાને 5 વડે ભાગીને સ્મોલ કરી શકીએ છીએ. તો સિવાય 5 લઈ લો. સમજ્યા? તો આ બધું શીખવાનું છે, એનો ઉપયોગ કરતા આવડવું જોઈએ, અને એના માટે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, તો અહીં બી માટે આપણે કંઈક ધારશું અને સીવાય પણ કંઈક ધારશું. જો કે ધારી જ લીધું છે 5. ત્યારબાદ યુવી યુ સ્ક્વેર વી સ્ક્વેર. ચલો હવે એક્સ વાય લખી લઈએ. 1.5 2.1 0.9 1.8 1.1 1.2 60 95 50 75 45 75. ચલો હવે એ શું ધારી? જો સૌથી નાની સંખ્યા 0.9, સૌથી મોટી સંખ્યા 2.1, તો 1.5 વચ્ચે થાય છે ક્યાંક, તો 1.5 લઈ લઈએ. અને cx ની શા માટે જરૂર પડશે? જુઓ 1.5 માંથી 1.5 બાદ કરો એટલે 0. અહીં જરૂર ન પડી, તો પહેલામાં જરૂર ન પડી એનો મતલબ એમ નહીં કે બધામાં નહીં પડે. જુઓ 2.1 માઇનસ 1.5 0.6. હવે પોઈન્ટ તો આપણે લખવામાં મજા નથી આવતી, આગળ નડ્યા કરશે પોઈન્ટ, કન્ટિન્યુ પોઈન્ટ આવશે આખા સમમાં, કન્ફ્યુઝન થશે, ભૂલ થવાની શક્યતા વધી જશે. તો પોઈન્ટ તો દૂર કરવું પડશે ને. એટલે મેં તમને કહ્યું કે જ્યારે આવી રીતે હોય તો 0.1 વડે ભાગી દેવાનું. હવે જુઓ 0.6 ભાગ્યા 0.1 કરીએ તો 6 થઈ ગયું, પોઈન્ટ દૂર થઈ ગયું. એટલે cx બરાબર શું લઈ લઈએ? 0.1. સમજ્યા? બધું ઈઝી છે યાર, કઈ હાર્ડ નથી. ખોટું ટેન્શન નહીં લો, મનને પહેલેથી આમ લોડ ન લઈ લો મન ઉપર યાર આ તો બધું બહુ અઘરું છે, આ તો અમે કેમ કરશું, આ તો હજી બીજો ચેપ્ટર છે, આગળ જતા તો કેવી ખબર શું ને શું આવશે, હું નહીં કરી શકું. તો ના, નેગેટિવિટી થી દૂર રહ્યો. સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહ્યું, પોતાના મનને કહી દો કે નેગેટિવિટી ના આવવી જોઈએ, પોઝિટિવિટી આવવી જોઈએ આપણી આજુબાજુ, અને મારાથી બધું થઈ શકશે. વારંવાર પોતાને એમ કહેતા રહ્યો, બધું થઈ જશે. ચલો 0.9 ભાગ્યા 1.5 સોરી માઇનસ 1.5 માઇનસ 0.6 અને ભાગ્યા 0.1 કરશો તો -6 થઈ જશે. 1.8 માઇનસ 1.5 0.3 ભાગ્યા 0.1 એટલે +3, આ +4, આ થશે 1.1 માઇનસ 1.5 એટલે -0.4 ભાગ્યા 0.1 એટલે -4 -2 સોરી -3. ઓકે, અને હવે અહીં v માં જુઓ શું કરશું? બી માટે કંઈક ધારવું પડશે. સૌથી નાની સંખ્યા 50, સૌથી મોટી સંખ્યા 95, 45 નો ગેપ છે એટલે 22.5, વચ્ચે 22.5 થાય તો 72.5 વચ્ચેની સંખ્યા આવે છે. આપણે જનરલી વચ્ચેની સંખ્યા લઈએ તો 75 લઈ લઈએ, પોઈન્ટ તો નહીં લઈએ. ઓકે, તો બી આપણે લીધા 75 લ્યો, 70 લ્યો, પણ 5 ના રાઉન્ડ ફિગરમાં લેજો, જેથી કરીને સીવાય તરીકે આપણે 5 લેશું તો બધું થઈ જાય. કદાચ થોડુંક ઉપરથી જતું હશે પણ ફરીથી સમજજો તો થઈ જશે. ઓકે, હવે જુઓ 60 માઇનસ 75 -15 થાય, 95 માઇનસ 75 -20 થાય. મોટા નંબર નથી, ઇઝીલી બધાનો વર્ગ થઈ શકે છે, પણ હજી આ સૂત્રનો પૂરો ઉપયોગ કરીએ ને, હજી વધારે ઉપયોગ કરીએ અને હજી આને નાની સંખ્યામાં ફેરવી, શા માટે ન કરી? સગવડ છે તો એનો ઉપયોગ કરી. ઓકે, 50 માઇનસ 75 -25, આ મોટા નંબર્સ છે, થોડા હજી સ્મોલ કરવું છે તો બધાને 5 વડે ભાગી દો, સિવાય 5 લઈ લો તો જુઓ 15 ભાગ્યા 5 શું થઈ જશે? આ -3 થઈ ગયા. 20 ભાગ્યા 5 શું થઈ ગયા?
-4 થઈ ગયા. -25 ભાગ્યા 5 શું થઈ ગયા? હવે ખબર પડે છે. તમારી ચોઈસ છે. મોટા નંબર થી કરવું હોય દાખલો થઈ જશે, ફાઇનલ આન્સર સાચું જ આવશે, પણ સિવાય નો ઉપયોગ કરો ને યાર. શીખીએ છીએ તો પૂરો ઉપયોગ કરીએ બધાને. ઓકે, અને સ્મોલ નંબર કરશો, રકમમાં બધી કિંમતો નાની થઈ જશે દાખલામાં, અને ઇઝીલી જલ્દી થઈ જશે. 75 - 75 0. 45 - 75. વાતોમાં થોડી ભૂલો થાય છે. આ +4 આવશે. 45 - 75 -30 ભાગ્યા 5 એટલે -6. 75 - 75 0. બધા માઇનસ વાળા નંબર આવે. ઠીક છે, જો 70 લીધો હોત તો હજી જરાક અલગ થાત. કઈ વાંધો નહીં, જે ઓન ધ સ્પોટ જે યાદ આવે એ કરી નાખવાનું, ભૂલ ન થવી જોઈએ. બરોબર, બાકી એકના બદલે બીજું ધારશો એનાથી જવાબ આવી જ જશે. યુવી 0 - 3 0. 6 ચોક 24, 6 50 +30, આ 0, 4 6 24 અને આ 0. યુ નો સ્ક્વેર 0, 6 નો 36, 36, 9, 4 નો 16, 3 નો 9. વી નો સ્ક્વેર 9, 16, 25, 0, 36, 0. ફટાફટ હવે સમ કમ્પ્લીટ કરીએ. સિગ્મા યુ, આ +6 - 6 કેન્સલ, +3 - 3 કેન્સલ, એટલે બચ્યા શું? -4. આ તમારે આવી રીતે કટ નહીં કરવાના હો, હું તો બગાડી શકું છું પાછું, એટલે તમને સમજાવવા કરું છું, બાકી કેલ્ક્યુલેટરમાં કરી લેવાનું. હવે સિગ્મા વી પ્લસ વાળા આ એક જ છે 4, અને માઇનસ વાળા 3 ને 5 8 ને 6 14, તો +4 ને -14 એટલે -10. સિગ્મા યુવી 24 ને 24 48, 48 ને 30 78. સિગ્મા યુ સ્ક્વેર 36 ને 36 72, 72 ને 9 ને 9 18, 72 ને 18 90, 90 ને 16 106. સિગ્મા વી સ્ક્વેર 9 ને 16 25 ને 25 50, 50 ને 36 86. જુઓ, નંબર્સ જ એટલા નાના છે, કેલ્ક્યુલેટરની જરૂર પણ નથી પડતી. ફોર્મ્યુલા સહસંબંધાંક આર બરાબર સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ, આગળ એન આવશે, એન ગુણ્યા સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી, છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો વર્ગ. એન કેટલા છે? 1 2 3 4 5 6. સિગ્મા યુવી 78 માઇનસ સિગ્મા યુ -4 સિગ્મા વી -10. 6 ગુણ્યા યુ નો સ્ક્વેર 106 માઇનસ સિગ્મા યુ -4 નો વર્ગ, 6 ગુણ્યા વી નો સ્ક્વેર 86 માઇનસ સિગ્મા વી છે -10. 78 છક 468, 4 ડામ 40 માઇનસ માઇનસ પ્લસ, પણ આ માઇનસ રહેશે. 6 ગુણ્યા 106 636 અને -4 નો વર્ગ +16 થાય, પણ આગળ આ માઇનસ રહેશે. 86 ગુણ્યા 6 516 -100. 468 -40 એટલે 428. 636 માંથી 16 જાય એટલે 620. 516 માંથી 100 જાય એટલે 416. 620 ગુણ્યા 416 2,57,920. અને આનો વર્ગમૂળ આપણે કાઢીએ
તો 507.858 એટલે 507.86 અને આનું ભાગાકાર 428 ભાગ્યા 507.86 0.84 બસ ધેટ્સ ઇટ. શું હતું સમમાં? 5 માર્ક અને 5 થી 7 મિનિટ લાગે આખો સમ સોલ્વ કરવામાં અને 7 મિનિટમાં 5 માર્ક મળતા હોય તો કંઈ ખોટું નથી. ઓકે, લઈ જ લેવાય ચૂપચાપ આ માર્ક લઈ લેવાય. બરોબર, તો પ્લીઝ આ બધું પ્રેક્ટિસ કરો. અને જો તમને એમ લાગતું હોય કે અમે તો સર વિડીયો જોઈ લઈએ છીએ અને સમજાઈ જાય છે બધું, તો એ તમારો ભ્રમ છે. એવું ન હોય. જ્યાં સુધી નોટમાં ગણશો નહીં ત્યાં સુધી નહીં આવડે. તો પ્લીઝ ગણીને પ્રેક્ટિસ કરો. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે. ગુડ બાય.